નમસ્તે મિત્રો, સ્વાગત છે આપનું ઓએમજી ઇંગ્લિશ એકેડેમીમાં 30 દિવસનો સ્પોકન ઇંગ્લિશનો કોર્સ ચાલી રહ્યો છે। દરેક ગુજરાતી વ્યક્તિ ઇંગ્લિશ શીખી રહ્યો છે, ગુજરાતી માધ્યમમાં ભણેલો વ્યક્તિ ઇંગ્લિશ શીખી રહ્યો છે, સરળ ભાષામાં ગ્રામરની મગજમારી દૂર। બસ એ જ કોર્સનો આજે 6થો દિવસ છે। લોકો ખૂબ સરસ મજાના વિડીયો જોઈ રહ્યા છે અને લોકોને આવડી રહ્યું છે ઇંગ્લિશ। બસ એ જ ઉત્સાહ સાથે આપણે આ 6થા દિવસમાં ખૂબ સરસ મજાનો ટોપિક એટલે કે હાઉ મેની અને હાઉ મચ જોવાનું છે। આપણે દરરોજના જીવનમાં આવા વાક્યો ખૂબ બોલીએ છીએ કે કેટલું પાણી છે, તારી પાસે કેટલા પૈસા છે, બરાબર। તો આપણે ઘણા કન્ફ્યુઝ થતો કે હાઉ મચ મની બોલવું કે હાઉ મેની મની બોલવું, હાઉ મચ વોટર બોલવું કે હાઉ મેની વોટર બોલવું, હાઉ મચ ફ્રેન્ડ બોલવું કે હાઉ મેની ફ્રેન્ડ બોલવું। તો આ કન્ફ્યુઝનને એકદમ સરળ ભાષામાં આપણે દૂર કરીએ। ચાલો તો વધુ વાત નથી કરવી અને શરૂઆત કરીએ। હાઉ એટલે શું થાય ખબર? કેવું કે કેવું, પણ હાઉ મેની, જો કે મેનીનો પ્રોપર અર્થ શું થાય? વધુ। શું થાય? વધુ। આવું બધું થિયરી વાળું કહેવાય, બરાબર, કે મેની એટલે શું થાય? વધુ। પણ હાઉ મેની એટલે શું થાય? કેટલું। શું? કેટલું। કેટલું। અને હવે નવાઈની વાત એ છે કે હાઉ મચનો અર્થ પણ એવો જ થાય, કેટલું। કેટલું। બંનેનું એક જ થાય, બોલો, ગુજરાતીમાં બંનેનું એક થાય। પણ હવે એના આપણે ભાવાર્થ સમજવાનો હોય। કેમ? તો કે હાઉ મેનીનો યુઝ આપણે ત્યારે કરીશું કે જ્યારે આપણે કોઈને ગણી શકતા હોય, જેમ કે 1 છે, 2 છે, 3 છે, 10 છે, 15 છે। એટલે કે જ્યારે કોઈને આપણે આંકડાથી ગણી શકતા હોય 1, 2, 3, 5, 50 કરોડ એવી રીતના, તો એની માટે હાઉ મેનીનો યુઝ કરશું। ખબર ન પડે તો થોડીક શાંતિ રાખજો। હમણાં ઉદાહરણ એવી રીતના જોશું કે તમને આવું કંઈ યાદ કરવું જ નહીં પડે કે આને ગણી શકાય કે નથી ગણી શકાતું। એમનેમ તમને ખબર પડી જશે કે મારે હાઉ મચ બોલવું કે મારે હાઉ મેની બોલવું, બસ। પણ હાઉ મચનો યુઝ આપણે જ્યારે આંકમાં ગણી ન શકતા હોય, બરાબર, ગણી ન શકતા હોય, આને હું ગણી શકતા હોય, જેમ કે 1, 2 ને એવી રીતે આપણે ગણી ન શકીએ, પણ માપી શકીએ। હા, માપી શકાય। 1 લીટર, 2 લીટર, 50 લીટર એવી રીતે માપી શકીએ કે ખૂબ ઘણું બધું એવી રીતના આપણે કહી શકીએ। તો એટલો આપણને ખબર પડી ગઈ થોડુંક થિયરિકલ કે મેની એટલે જ્યારે આપણે 1, 2, 3, 4 એવું ગણી શકીએ અને મચ એટલે ગણી ન શકતા હોય। ન ખબર પડી કાંઈ વાંધો નહીં, આ સમજવાની બહુ જરૂર નથી, હમણાં જ ખબર પડી જાય, જોજો। હાલો, ચાલો હવે આપણે આજનો ટોપિક લઈએ, હાઉ મેની। હાઉ મેની, હાઉ મેની એટલે શું આપણે ભણ્યા હતા? કેટલું। હાઉ મેની એટલે શું થાય? કેટલું। આ હાઉ મેની અને હાઉ મચનો યુઝ હંમેશા પ્રશ્ન પૂછવા માટે થાય ને। એ કેટલું બોલી એમ જ પ્રશ્ન આવ્યો, કેટલું છે, તો હાઉ મેની અને હાઉ મચનો યુઝ આપણે ક્વેશ્ચન પૂછવા માટે કરીએ। ચાલો સૌપ્રથમ આપણે ભણીએ હાઉ મેની। હવે હું કહું કે તમારા ક્લાસમાં, જો આપણે પહેલા ભણી ગયા હતા કે મારે એક બહેન છે, તો આઈ હેવ અ સિસ્ટર। મારે એક બહેન છે તો આઈ હેવ અ સિસ્ટર। તારે એક બહેન છે તો યુ હેવ અ સિસ્ટર। આ આપણે અગાઉ ભણી ગયા, જો યુ હેવ અ સિસ્ટર। હવે હું તમને પૂછું તારે કેટલી બહેન છે, તો બહેનને ગણી શકાય 1, 2 કે 15। તો તારે કેટલી બહેન છે, તો તેની માટે આપણે શું? હાઉ મેનીનો યુઝ કરશું। યાદ રાખો કે પ્રશ્ન પૂછવામાં હાઉ મેનીનો યુઝ થાય અને હાઉ મેની હંમેશા વાક્યની પહેલા જ આવે કે તારી પાસે કેટલી બહેનો છે, તો હાઉ મેની, હા ને, હાઉ મેની સિસ્ટર્સ। જો હંમેશા એ પણ યાદ રાખો કે હાઉ મેની પછી છે ને જે કંઈ આવે ને એમાં એસ લાગે, એસ એટલે ઈએસ, બહુવચન વાળું રૂપ લાગે। જો હાઉ મેની સિસ્ટર્સ, જો તમારી પાસે એક બહેન છે તો યુ હેવ અ સિસ્ટર। હવે હું પૂછું તમારી પાસે કેટલી બહેન છે, તો હાઉ મેની સિસ્ટર્સ ડુ યુ હેવ। તમારી પાસે કેટલી બહેનો છે, તારે કેટલી બહેનો છે, તો હાઉ મેની સિસ્ટર્સ ડુ યુ હેવ। તમે શું કહો? મારે 5 બહેનો છે, તો તમે શું કહો? આઈ હેવ 5 સિસ્ટર્સ। આઈ હેવ 5 સિસ્ટર્સ। મારે 2 બહેનો છે, આઈ હેવ 2 સિસ્ટર્સ। આવડી ગયું। જો આવું દરરોજ બોલે, હે ભાઈ તારે તમારે બહેનો કેટલી? હાઉ મેની સિસ્ટર્સ ડુ યુ હેવ? તો તમે કહો મારે ભાઈ 2 બહેનો, તો આઈ હેવ 2 સિસ્ટર્સ, આઈ હેવ 5 સિસ્ટર્સ। આવું બ્રધરમાં બનાવી શકે, એ તારે કેટલા ભાઈ એલા? હાઉ મેની બ્રધર ડુ યુ હેવ? તો કે મારે એક ભાઈ, તો આઈ હેવ ઓનલી અ બ્રધર, મારે એક બ્રધર છે। તો એ રીતનું આપણે બની શકે। તો હાઉ મેનીનો યુઝ આપણે ગણી શકીએ તેવું। હજી આપણે ઘણા બધા ઉદાહરણ જોઈએ। આપણે પહેલા એવું પણ ભણ્યા હતા ખબર કે મારા બેગમાં 5 પુસ્તકો છે, તો એની માટે આપણે ભણી ગયા હતા। જો આ કંઈ ખબર ન પડે ને આ વાક્ય છે કે આ વાક્ય, તો એ આગળના લેક્ચર શરૂઆતથી જો ને ખ્યાલ પડી જાય। એકદમ સરસ મજાનું ભણાવેલું છે, છતાં પણ અત્યારમાં જો આ જુઓ, બરાબર, આ કારણ કે હાઉ મેની હાઉ મચ સમજવું છે કે
તારા બેગમાં 10 પુસ્તકો છે, તો there are 10 books. There are 10 books in your bag. હવે મારે પૂછવું હોય કે તારા બેગમાં કેટલા પુસ્તકો છે, તો હું પૂછી શકું ને ભાઈ કેટલા એટલે શું, તો કે how many book કે books, તો કે books, તો કે how many books are there. જો આમાં થોડો પ્રશ્ન બનાવવામાં ખ્યાલ કે આ આર પહેલા આવી જાય જ્યારે પ્રશ્ન બનાવીને ત્યારે એ આપણે અગાઉ જોઈ ગયા, અને ખ્યાલ ન પડે તો આ જોઈ લો કે તારા બેગમાં કેટલા પુસ્તકો છે. હાઉ મેની બુક્સ આર ધેર ઇન યોર બેગ. તારા બેગમાં કેટલા પુસ્તકો છે, અને પાછળ પ્રશ્ન ચિહ્ન તો લાગે ને ભાઈ. જ્યારે પણ પ્રશ્ન પૂછીએ હાઉ મેની એટલે પ્રશ્ન ચિહ્ન લાગે કે તારા બેગમાં કેટલા પુસ્તક છે. હાઉ મેની બુક્સ આર ધેર ઇન યોર બેગ, તો તમે શું કે મારા બેગમાં ઘણા બધા પુસ્તકો છે. તો હમણાં મેં કીધું ઘણા બધા એટલે શું થાય, ઘણા બધા એટલે શું થાય, મેની. શું થાય, મેની. તો there are એટલે કે ત્યાં છે. there are many books. ક્યાં છે, તો કે મારા બેગમાં, in my bag. there are many books in my bag. તો બરાબર. તારે કેટલા ભાઈઓ છે, how many brothers do you have. મારે 5 ભાઈઓ છે, I have 5 brothers. તારા ઘરમાં કેટલા લોકો છે, હા ને ભાઈ, લોકોને ગણી શકાય. તો તારી ફેમિલીમાં કેટલા લોકો છે, તો હાઉ મેની પીપલ, અથવા તો પર્સન્સ પણ બોલી શકો, પણ હાઉ મેની પીપલ એટલે શું થાય, લોકો. અને લોકો એ પોતે બહુવચન છે એટલે આમાં એસ લાગે નહીં. કે હાઉ મેની પીપલ આર ધેર ઇન યોર ફેમિલી. તમારા ફેમિલીમાં, ઇન યોર ફેમિલી, તમારે ફેમિલીમાં કેટલા લોકો છે એલા, કે કેટલા સદસ્યો છે એવું બોલવું હોય તો હાઉ મેની પર્સન્સ અથવા તો મેમ્બર્સ. બરાબર. હાઉ મેની મેમ્બર્સ જો ઘણી રીતના બોલી શકે ભાઈ. હાઉ મેની મેમ્બર્સ આર ધેર ઇન યોર ફેમિલી, તો તમે કે મારી ફેમિલીમાં 5 લોકો છે એમ, તો there are 5 members. હા ને, there are 5 members in my family. હવે આનો યુઝ કરીને તમે કરોડો વાક્ય બનાવી શકો. હવે કરોડો તેમ ન બનાવી શકાય એટલે આપણે થોડાક 2-3 વાક્ય બનાવવાની પ્રયત્ન કરીએ. કે ક્લાસમાં કેટલા છોકરા છે, તો હાઉ મેની બોયઝ આર ધેર ઇન ધ ક્લાસ. આ ક્લાસમાં, તો હાઉ મેની બોયઝ આર ધેર ઇન ધીસ ક્લાસ. તો કે આ ક્લાસમાં 50 છોકરા છે, તો there are 50 boys in this class. ક્લાસમાં 5 છોકરા છે, there are 5 boys in this class. તો આવી રીતના આપણે ઘણું બધું યુઝ કરી અને બનાવી શકીએ. હજી તો આપણે શરૂઆત કરીશું, થોડુંક શાંતિ રાખજો એટલે બધું હજી ખ્યાલ પડશે. કારણ કે મેનીનું જોશું પછી આપણે બંનેનો તફાવત જોશું, તફાવતમાં વધુ ખ્યાલ પડી જશે. જોજો આ જો આપણે થઈ ગયું મચવાળું થઈ ગયું. એલા હું એક ઉદાહરણનું રહેવાનું, બરાબર. અને આપણે હવે જોઈએ મેનીનું થઈ ગયું. હવે આપણે જોઈએ મચનું. તો આમાં આપણે શું લેતા હતા, બોયઝ ગણી શકાય એવું. ગર્લ્સ પણ લેતા હતા ને ભાઈ, કે ક્લાસમાં કેટલી છોકરીઓ છે, તો હાઉ મેની ગર્લ્સ આર ધેર ઇન ધીસ ક્લાસ, તો કે there are 5 girls in this class. તો ગર્લ જ્યારે પણ ગણી શકતા, કઈ રીતના ગણી શકતા, 1 2 3 બુક્સ લેતા આપણે, બરાબર, પેન લેતા, ઘણું બધું લઈ શકીએ. તો આપણે આ મેનીમાં યુઝ કરતા. હવે મારે પૂછવું હોય મચનું, આ બહુ સરસ મજાનું મચનું, હાઉ મચ. તો એનો પણ અર્થ શું થાય, કેટલું થાય. હવે હું કહું કે આ બરણીમાં, બરણી એટલે આપણે કાચની બરણી આવે ને એને જાર કહેવાય. શું કહેવાય, જાર. હું કહું કે આ બરણીમાં કેટલી છા છે, હા ને, છાને ન ગણી શકાય. આમ કાકરા ગણવા ભાઈ 1 છા 2 છે, એને ગણી ન શકાય એટલે એની માટે કેમાં આવે, એ તો કે મચમાં આવે. હું કહું કે આ બરણીમાં કેટલી છા છે, આપણે પૂછતો ને કે બરણીમાં કેટલી છા છે, હેમાં બરણીમાં છા છે કે નહીં, તો હું લઈ આવું, કેટલી છા છે, તો આપણે શું બોલીએ, હાઉ મચ. હા ને, હાઉ મચ. આમાં હું લખતા હાઉ મેની, અને પાછું હું લખતા સિસ્ટર્સ, કારણ કે બધું હોય. તો હાઉ મેની ટી, આમાં કે ટીઝ એવું ન લાગે, એક વચન જ લાગે. હાઉ મચ ટી ઇઝ ધેર. આમાં કેમ આર ધેર લગાડતા, કારણ કે બહુ વચન હતું એટલે આર ધેર લાગતું. આમાં એક જ આવે, આ બધું એક વચન જ હોય. હાઉ મચ પછી હંમેશા એક વચન વાળો આવે, અને જવાબમાં પણ હંમેશા ઇઝ જ આવે, એ પણ યાદ રાખો. તો હાઉ મચ ટી ઇઝ ધેર ઇન ધીસ જાર. ઇન ધીસ જાર એટલે બરણી. જારને શું કહેવાય, બરણીનું કહેવાય જાર. કે આ બરણીમાં કેટલી ચા છે, તો તમે શું કહો, પુષ્કળ ચા છે. પુષ્કળ કે વધુ શું કહેવાય, પ્લેન્ટી ઓફ કહેવાય. શું કહેવાય, પ્લેન્ટી ઓફ. જો તમારે કાંઈ વોકેબ્યુલરી કરવાની જરૂર નથી, અહીંયા તમે બધું શીખી જજો.
તો પુષ્કળ શું કહેવાય? પ્લેન્ટી ઓફ. શું કહેવાય? પ્લેન્ટી ઓફ. કે પુષ્કળ શા છે? તો કે બરણીમાં તો પુષ્કળ શા છે? તો ધેર એટલે ઇઝ ને, કારણ કે ગણી ન શકાય એવું અને વળી મચની સાથે ઇઝ જ આવે. તો ધેર ઇઝ ઘણી બધી ચા છે. ધેર ઇઝ પ્લેન્ટી ઓફ ટી. ધેર ઇઝ પ્લેન્ટી ઓફ ટી. ક્યાં છે? તો કે ઇન ધીસ જાર. ધેર ઇઝ પ્લેન્ટી ઓફ ટી ઇન ધીસ જાર. તો જ્યારે પણ આપણે ગણી ન શકતા હોય તેની માટે આપણે શું યુઝ કર્યું? હાઉ મચનો યુઝ કર્યો. બરાબર. પ્લેન્ટી ઓફ એટલે શું થાય? તો કે પુષ્કળ. હવે ચાની જગ્યાએ તમે શુગર પણ લઈ શકો ને ભાઈ, કે બરણીમાં કેટલી શુગર છે? શુગર એટલે ખાંડ. તો કે હાઉ મચ શુગર ઇઝ ધેર ઇન ધીસ જાર. तो कि तभी क्यों बरनी में तो बहुत सारी बहुत ज्यादा शुगर है, बहुत ज्यादा शुगर है, उसका अर्थ क्या होता है? तो कि प्लेंटी ऑफ होता है. हूँ थाई छे भाई? प्लेंटी ऑफ थाई छे. तो देयर इज प्लेंटी ऑफ टी शुगर आमा. बराबर. देयर इज प्लेंटी ऑफ शुगर इन धीस जार. तो આવી રીતના આપણે બોલી શકો. હવે હું તમને એક પ્રશ્ન પૂછું કે મારે તમને પૂછવું કે તારી પાસે કેટલા પૈસા છે? પૈસા એટલે શું થાય? મની. તો શેમાં આવશે? હાઉ મેનીમાં કે હાઉ મચ? તો તમે કહો સાહેબ પૈસાને તો ગણી શકાય. ના ના, પૈસાને ન ગણી શકાય. એટલે હેમાં આવે? એટલે આપણે ગણી શકીએ મારી પાસે 50 રૂપિયા છે, 10 રૂપિયા છે, પણ આમ તો ન ગણી શકે ને 1 2. તો એની માટે આપણે સમજો કે પણ ખાલી યાદ રાખેલો તોય ચાલે કે મની માટે છે ને, સોરી આપણે એ કરતા ભૂલી, તો મની માટે છે ને શું યુઝ થશે? મચનો ઉપયોગ થશે. કે આપણે પૂછતા ને, એ મિત્ર આયે, તો કે શું કામ છે તારું? મારું શું કામ છે? તો કે તારું શું કામ હોય? પૈસા લેવા માટે તારું કામ પડે. તો અમારે પૂછવું કે તારી પાસે કેટલા પૈસા છે? તારી પાસે કેટલા મની છે ભાઈ? મની ભાઈ કેટલા છે? તો મની માટે શેનો યુઝ કરશું? આપણે મચનો યુઝ કરશું. કે તારી પાસે કેટલા પૈસા છે? તો હાઉ મેની કે મચ? તો કે મચ. બસ. તો કે હાઉ મચ મની ડુ યુ હેવ? તારી પાસે કેટલા પૈસા છે? હાઉ મચ મની ડુ યુ હેવ? હાઉ મચ મની ડુ યુ હેવ? તો તમે શું કહો કે મારી પાસે તો ઘણા બધા પૈસા છે, તો પણ પ્લેન્ટી ઓફ બોલી શકો, તો લોટ્સ ઓફ પણ બોલી શકો. મારી પાસે ઘણા બધા પૈસા છે, તો આઈ હેવ લોટ્સ ઓફ મની. મારી પાસે તો બહુ બધા પૈસા છે ભાઈ. કેમ? તો કે મારા પપ્પાના 50 કારખાના હાલે. ખોટો ખોટો. તો કે મારી પાસે ઘણા પૈસા છે, તો આઈ હેવ લોટ્સ ઓફ. લોટ્સ ઓફ એટલે પણ શું થાય? ઘણું બધું. શું થાય? ઘણા બધા. કે તારી પાસે દીકરા કેટલા પૈસા છે ભાઈ? તો કે હાઉ મચ મની ડુ યુ હેવ? તો કે મારી પાસે ઘણા બધા પૈસા છે. આઈ હેવ લોટ્સ ઓફ મની. બરાબર. પણ હવે હું પૂછું કે તારી પાસે કેટલા સિક્કા છે? સિક્કા એટલે 1 સિક્કો 2 સિક્કો, તો એને જો ગણી શકાય. તો સિક્કો કયા સિક્કા જે આપણે બોલો હોય તારી પાસે કેટલા સિક્કા છે, કે તારા પર્સમાં કેટલા સિક્કા છે, તો તેને શું કહેવાય? કોઈન કહેવાય. અને એ છે ને ગણી શકાય 1 સિક્કો 2 સિક્કો. તો કોઈન પાછું કેમાં આવે? તો કે આમાં આવે. હવે હું પૂછું કે તારી પાસે કેટલા કોઈન છે? તો હાઉ મેની કોઈન્સ ડુ યુ હેવ? અથવા તો આપણે કેવું કે તારા પર્સમાં કેટલા સિક્કા છે, અથવા તો તારા બેગમાં કેટલા સિક્કા છે? તો હાઉ મેની કોઈન્સ આર ધેર ઇન યોર બેગ? ઇન યોર બેગ. તારા બેગમાં કેટલા સિક્કા છે? તો તમે શું કહો કે મારા બેગમાં 9 સિક્કા છે, તો હું બોલો ધેર આર 9 કોઈન કે કોઈન્સ? તો કે કોઈન્સ. હા ને, ધેર આર 9 કોઈન્સ ઇન માય બેગ. In my bag. There are 7 coins in my bag. There are many coins. Sorry, there are many coins. એટલે મારા બેગમાં ઘણા બધા સિક્કા છે. તો there are many coins in my bag. તો આપણને ખબર પડી કે જ્યારે પણ આપણે પૈસાની વાત કરવી હોય તો આપણે યુઝ કરીશું મચની, અને જ્યારે ગણી શકાય એવા કોઈનની વાત કરવી હોય તો પણ આપણે યુઝ કરીશું મેઇનનો. બરાબર. હજી આમાં ઘણા બધા યુઝ થઈ શકે. જેમ કે જો હજી આપણે આને લઈએ તો કે આમાં ટી લઈ શકીએ, શુગર લઈ શકીએ, તો કે સોલ્ટ લઈ શકીએ, પેટ્રોલ લઈ શકીએ, વોટર લઈ શકીએ. હા ને? તારી પાસે કેટલું પાણી છે? તો હાઉ મચ વોટર ડુ યુ હેવ? હા ને ભાઈ, તારી પાસે કેટલું પાણી છે? હાઉ મચ વોટર ડુ યુ હેવ? તારી પાસે કેટલું પેટ્રોલ છે? બરાબર. તો હાઉ મચ પેટ્રોલ ડુ યુ હેવ? હવે હું પૂછું કે તારી ગાડીમાં કેટલું પેટ્રોલ છે? આવું પૂછતા હોય. જો તારી ગાડીમાં કેટલું પેટ્રોલ છે, તો હાઉ મચ પેટ્રોલ. પેટ્રોલને ન ગણી શકાય ને, માપી શકાય. એટલે હાઉ મચ પેટ્રોલ ઇઝ ધેર? હા ને ભાઈ, ઇઝ ધેર એટલે છે ઇઝ ધેર ઇન યોર બાઇક? તારી બાઇક. ઇન યોર બાઇક. તો તમે શું કહો કે મારી ગાડીમાં તો ઘણું બધું પેટ્રોલ છે, તો આમાં ઘણું બધું એટલે મેની, પણ આમાં જે આપણે કેવું હોય કે ઘણું બધું છે, ગણી ન શકાય, તો એને શું કહેવાય? મચ પેટ્રોલ. તો શું કહેવાય? તો આનો જવાબ શું બને? તો કે ધેર ઇઝ.
મારી ગાડીમાં ઘણું બધું પેટ્રોલ છે. તો there is much petrol. There is much petrol in my bike. In my bike. In my bike. હવે તમારે કેવું કે મારી ગાડીમાં પૂરતું પેટ્રોલ છે, સાપુતારા પોગી જાય કે ડુમસ પોગી જાય એટલું પેટ્રોલ છે, તો પૂરતાને શું કહેવાય? ઇનફ કહેવાય. તો there is enough. ઇનફ એટલે શું થાય ભાઈ? પૂરતું. there is enough petrol. there is enough petrol in my bike. મારી ટુ વ્હીલમાં તો પૂરતું પેટ્રોલ છે, આપણે સાપુતારા પોગી જશું. તો there is enough petrol in my bike. there is much petrol in my bike. એટલે ઘણું બધું પેટ્રોલ છે. અને હું કહું કે મારી બાઇકમાં ભાઈ ઘણું બધું પેટ્રોલ નથી, આપણે પુરાવવું પડશે, લાય પૈસા દે 500 રૂપિયા. આપણે એવી રીતના ગાડીઓ કરતા હોય તો મારે કે મારી ગાડીમાં ઘણું બધું પેટ્રોલ નથી, તો there is not much petrol in my bike. કે મારી ગાડીમાં પૂરતું પેટ્રોલ નથી, આપણે પુરાવવું પડશે, 500 રૂપિયા દે એટલે પુરાવી દે પછી ફરવા જઈએ. તો there is not enough petrol in my bike. તો બહુ સરસ મજાનો આપણે જોવાનો પ્રયત્ન કર્યો છે. શું યાદ રાખ્યું? કે મારે પૂછવું હોય તારી પાસે કેટલા પૈસા છે, તો મેની, અને તારી પાસે કેટલા કોઈન છે, તો મચ. બરાબર? કોઈન હોય, રૂપીઝ હોય, કે તારી પાસે કેટલા રૂપીઝ છે, સોરી તારી પાસે કેટલા રૂપીઝ છે એલા, તો એમાં પણ શું લાગે? રૂપીઝને ગણી શકાય, એટલે પણ શું લાગે? એમાં મેની લાગે. શું લાગે? મેની. અને જ્યારે મારે પૂછવું હોય કે તારી પાસે કેટલા પૈસા છે, તો તેની માટે શું યુઝ કરશું? મચ. કારણ કે આ એક કન્ફ્યુઝન કરે એવું હતું, બાકી કોઈ કન્ફ્યુઝન કરે એવું છે નહીં. પેટ્રોલ, સોલ્ટ, મીઠું એટલે સોલ્ટ, સુગર, વોટર, જે પણ આપણે બોલવું હોય બોલી શકીએ. કે તારા બોટલમાં કેટલું પાણી છે? તારા બોટલમાં કેટલું પાણી છે? તો હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન યોર બોટલ? ઇઝ ધેર ઇન યોર બોટલ? તારા બોટલમાં. તો એ પણ આપણે બોલી શકતા હોઈએ. તો હજી પણ આપણે ઘણા બધા ઉદાહરણ બોલી શકીએ, જેમ કે બટર એટલે માખણ યુઝ કરી શકીએ. વોટર આપણે બોલ્યા. કૂવાને શું કહેવાય? વેલ કહેવાય. હું કહું કે તમારા કૂવામાં, આપણે ગામડે બોલતા હોય ભાઈ તમારા કૂવામાં કેટલું પાણી છે, વરસાદ આવ્યો તો કેટલું પાણી છે, તો હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન યોર વેલ? ઇઝ ધેર ઇન યોર વેલ લખું એકવાર કે તમે લખો. હાલો આનું છે ને વાક્ય તમે કોમેન્ટમાં લખો. શેમાં લખો? તો કે કોમેન્ટમાં લખો કે સર તમે કઈ રીતના હું બોલ્યા, હું એકવાર બોલી જાઉં અને પછી જવાબ પણ આપજો. જો બંને હું શાંતિથી બોલું છું કે તમારા કૂવામાં કેટલું પાણી છે? અરે મોહનભાઈ તમારા કૂવામાં કેટલું પાણી છે? હે મોહનભાઈ, હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન યોર વેલ? વેલ એટલે કૂવું. હાઉ મચ વોટર ઇઝ ધેર ઇન યોર વેલ? તો મોહનભાઈ શું કહે કે મારા કૂવામાં તો ઘણું બધું પાણી છે, તો એને પ્લેન્ટી ઓફ પણ કહેવાય. શું કહેવાય? મોહનભાઈને જે જવાબ આપવો એ આપી શકે. પ્લેન્ટી ઓફ બોલો, ઇનફ બોલવું હોય તો ઇનફ બોલો તમે, અને મચ બોલવું હોય તો મચ પણ બોલો. કે મારા કૂવામાં ઘણું બધું પાણી છે, તો there is much water in my well. There is plenty of water in my well. There is enough water in my well. મોહનભાઈ કે મારા કૂવામાં બહુ બધું પાણી નથી, આપણે પાણી ન દેવું હોય, તો there is not much water in my well. There is not plenty of water in my well. There is not enough water in my well. મોહનભાઈ હોય, રાજુભાઈ હોય, ઘનશ્યામભાઈ હોય, જે કાંઈ હોય એ બધું આમાં આવી જાય. બરાબર? તમારે જે કાંઈ સગાવાલા હોય ને એમનું નામ લઈ તમે સરસ મજાના 2 કોમેન્ટમાં વાક્ય લખજો. એક સવાલ અને એક આન્સર, એક ક્વેશ્ચન અને એક આન્સર બંને લખવાનું છે. બસ આજનો વિડીયો આપણે હાઉ મેની અને હાઉ મચ માટેનો હતો. જો હું એકવાર બોલી જાઉં એક વાક્ય એટલે તમને ખબર પડી જાય. ગણી શકે એટલે મેની, ન ગણી શકે એટલે મચ. એટલે તારી પાસે કેટલા પુસ્તક છે? હાઉ મેની બુક્સ ડુ યુ હેવ? તારી પાસે કેટલું પાણી છે? હાઉ મચ વોટર ડુ યુ હેવ? મારી પાસે 50 પુસ્તક છે. આઈ હેવ 50 બુક્સ. મારી પાસે ઘણું બધું પાણી છે, તો આઈ હેવ મચ વોટર. આઈ હેવ પ્લેન્ટી ઓફ વોટર. ઓકે, આમાં બુક્સ બોલ્યા હતા, આમાં ખાલી વોટર બોલ્યા. હવે હું કહું કે તારા બેગમાં કેટલા પુસ્તકો છે? આ ભાગ છે અને આ ભાગ છે. તારા બેગમાં કેટલા પુસ્તકો છે? હાઉ મેની બુક્સ આર ધેર ઇન યોર બેગ? આર ધેર ઇન યોર બેગ. આ લાગશે ને બુક્સ બોલ્યો એટલે. હવે હું કહું કે તારા કૂવામાં કેટલું પાણી છે, કે તારા બોટલમાં કેટલું પાણી છે, તો હાઉ મચ વોટર ઇઝ ધેર? આમાં આર ધેર બોલો, ઇઝ ધેર ઇન યોર વેલ. આમ હું કહ્યું કે મારા બેગમાં ઘણા બધા પુસ્તકો છે, તો ધેર આર મેની બુક્સ ઇન માય બેગ. ધેર આર મેની બુક્સ ઇન માય બેગ. હવે આમ હું કહ્યું કે મારા કૂવામાં ઘણું બધું પાણી છે, તો ધેર ઇઝ ઇનફ વોટર ઇન માય વેલ. આમાં પૂરતું કેવું હોય કે વધુ હોય શું કહેવી?
મેની બુક્સ, આમાં શું કહીએ, મચ વોટર, મેની બોયઝ, મચ પેટ્રોલ, મેની બેન્ચીસ, આમાં શું કહીએ, મચ ટી, મચ સુગર, એ રીતનો આપણે યુઝ કરતા. મચ મની, આમાં મચ, મેની કોઇન્સ, મેની રૂપીઝ. તો આ રીતનો આપણે યુઝ કર્યો. ખૂબ સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આવી રીતના આ 30 દિવસની સિરીઝમાં જોડાવ. અને જો આ બધું નવીન લાગે, આઈ હેવ ક્યાંથી લેવા તમે સર, તો કે આ ધેર ઇઝ ધેર આર ક્યાંથી લેવું, નવીન લાગતું હોય તો આગળના 5 લેક્ચર મૂક્યા છે, શરૂઆતથી જોશો ને એટલે ઇંગ્લિશમાં એવા કડકડાટ બનશો ને કે રાણો રાણાની રીતે બની જશો. બરાબર ને, કહેતો ને રાણો રાણા રીતે, એટલે ઇંગ્લિશ આવડી જાય એટલે તમે રાણો બની જશો. એટલે વધુ વાત નથી કરવી, ચાલો તમે પણ રાણો બનો અને રાણી બનો. એટલે બહેનો કોઈ જોતા હોય તો એ રાણી બનો, ખાલી કેવા માટે. અને સરસ મજાનું ઇંગ્લિશ ઉપર પોતાનું રાજ્ય જમાવો, પોતે રાજ કરો અને કરો જલસા અને બીજાને શેર કરો. ચાલો મળીએ આજ ઉત્સાહ સાથે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોને શેર કરો, લાઈક કરો અને આ 2 વાક્યો કોમેન્ટમાં લખો.